हेलो फ्रेंड्स, मारू नाम है मयूर गढ़वी और मयूर इन्फो चैनल में आपનું स्वागत है। આજના આ વિડીયોમાં હું તમને કોમ્પ્યુટર હાર્ડવેર વિશે સમજાવીશ અને હવે પછીના દરેક વિડીયોમાં હું તમને કોમ્પ્યુટરના ફંડામેન્ટલ્સ અને ઓપરેટિંગ માટે ઉપયોગી એવા સોફ્ટવેર વિશે માહિતી આપીશ, જે તમને કોમ્પ્યુટર વિશે એકથી સમજવામાં મદદરૂપ બનશે। જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આ પ્રકારના વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો હવે આપણે કોમ્પ્યુટર હાર્ડવેર વિશે સમજીએ। થેન્ક યુ। તો હવે મિત્રો આપણે કોમ્પ્યુટર વિશે શીખવાનું શરૂ કરીશું। સૌથી પહેલાં કોમ્પ્યુટર સોફ્ટવેર વિશે સમજતા પહેલાં કોમ્પ્યુટર હાર્ડવેર વિશે ખ્યાલ હોવો જરૂરી છે। તો કોમ્પ્યુટરના મુખ્ય બે ભાગો છે, કોમ્પ્યુટર હાર્ડવેર અને કોમ્પ્યુટર સોફ્ટવેર। કોમ્પ્યુટર હાર્ડવેર એટલે કોમ્પ્યુટરના ભાગો। ટૂંકમાં આપણે જે કાંઈ પણ ભાગો જોઈએ છે, કીબોર્ડ, માઉસ, મોનિટર, એ સિવાય સીપીયુ, સ્પીકર્સ, આ બધા જ ભાગો છે એને કોમ્પ્યુટર હાર્ડવેરમાં સમાવેશ કરવામાં આવે છે। અને યાદ રાખજો, કોમ્પ્યુટર સોફ્ટવેર એટલે કોમ્પ્યુટરના પ્રોગ્રામ્સ, એટલે કે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર, મોનિટર ઉપર આપણે જે કાંઈ પણ જોઈએ છે એને કોમ્પ્યુટર સોફ્ટવેર કહી શકાય। આવા સોફ્ટવેરની અંદર વિન્ડોઝ, MS ઓફિસ અને એ સિવાય બીજા ઘણા બધા સોફ્ટવેરનો સમાવેશ થાય છે। તો હવે હાર્ડવેર વિશે વિસ્તારપૂર્વક આપણે સમજીએ। કોમ્પ્યુટર હાર્ડવેરમાં ઘણા બધા સાધનો આજકાલ ઉપલબ્ધ છે અને એટલા માટે આવા સાધનો છે એને અલગ અલગ વિભાગોમાં વિભાજિત કરેલા છે। કોમ્પ્યુટરના આવા તમામ સાધનો જેમ કે કીબોર્ડ, માઉસ, આ બધા જ સાધનો છે એને હાર્ડવેર કહેવાય। આ હાર્ડવેરને 4 વિભાગોમાં વિભાજિત કરેલા છે: ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, પ્રોસેસર ડિવાઇસ અને મેમરી। ઇનપુટ ડિવાઇસીસ એટલે એવા સાધનો કે જેના દ્વારા આપણે કોમ્પ્યુટરમાં કોઈ પણ માહિતી દાખલ કરી શકીએ, કાં તો કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરી શકીએ અથવા તો કોમ્પ્યુટરને સૂચના આપી શકીએ। એવા સાધનોની અંદર સમાવેશ થશે કીબોર્ડ, માઉસ અને સ્કેનર। યાદ રાખજો મિત્રો, ઇનપુટ ડિવાઇસમાં 3 સાધનો: કીબોર્ડ, માઉસ અને સ્કેનર। આઉટપુટ ડિવાઇસ એટલે એવા સાધનો કે જેના દ્વારા કોમ્પ્યુટરમાંથી આપણને માહિતી મળે છે, કોમ્પ્યુટર આપણને માહિતી આપે છે। એવા સાધનોમાં સમાવેશ થશે મોનિટર, પ્રિન્ટર અને પ્લોટર। ટૂંકમાં આપણે જે કાંઈ પણ કામ કરતા હોઈએ એ જોવા માટે મોનિટરનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે જો કાગળ ઉપર જોઈતું હોય તેના માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે। પ્લોટર પણ એક એવા પ્રકારનું સાધન છે જેના દ્વારા અલગ અલગ પ્રકારના ગ્રાફ એટલે કે આલેખો તૈયાર કરી શકાય। પ્રોસેસર ડિવાઇસમાં એક જ સાધન આવશે જેનું નામ છે સીપીયુ। સીપીયુનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। અને મેમરીની અંદર કોમ્પ્યુટરમાં માહિતી સ્ટોર કરવા માટે જે સાધનો ઉપલબ્ધ છે એનો સમાવેશ થાય છે, જેમાં હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક, પેન ડ્રાઈવ, રેમ, રોમ આવા પ્રકારના સાધનોનો સમાવેશ થાય છે। અહીંયા ખાસ યાદ રાખજો, સીપીયુ છે એને કોમ્પ્યુટરનું મગજ કહી શકાય, કારણ કે જે કાંઈ પણ પ્રક્રિયા છે એ બધી સીપીયુની અંદર થાય છે। આપણે આ બધા જ સાધનો એક પછી એક સમજીએ। સૌથી પહેલું ઇનપુટ ડિવાઇસીસ, એમાં કીબોર્ડમાં આશરે 104 થી 105 જેટલી કી હોય છે। હવે આ જે કી આવેલી છે એ 3 પ્રકારની છે। સૌથી પહેલું આલ્ફા ન્યુમેરિક કીઝ, એટલે જેની અંદર આલ્ફાબેટ્સ અને નંબર્સનો સમાવેશ થાય છે। આલ્ફાબેટ્સ એટલે ABCDના અક્ષરો અને એ સિવાય 0 થી 9 સુધીના ડિજિટ્સ। બીજું સ્પેશિયલ કી અલગ અલગ ઘણી બધી છે। ફોર એક્ઝામ્પલ એન્ટર કી, શિફ્ટ કી, કંટ્રોલ કી, આ બધી છે સ્પેશિયલ કી કહેવાય છે। અને ત્રીજું છે ફંક્શન કીઝ। કીબોર્ડની અંદર સૌથી ઉપરના ભાગમાં આ બધી ફંક્શન કી આવેલી હોય છે, જેમના નામ F1, F2 એવી રીતે F12 સુધી હોય છે। જેમ કે આ કીબોર્ડની અંદર તમે જોઈ શકો છો આલ્ફાબેટ્સ એટલે કે ABCDના કેરેક્ટર્સ, અક્ષરો, એ સિવાય નંબર્સ પણ જોવા મળે છે। આ ઉપરાંત સ્પેશિયલ કીની અંદર આવશે કંટ્રોલ કી,
આ જે છે એ અલ્ટર કી છે. સ્પેસ બાર, જ્યારે એક અક્ષર જેટલી જગ્યા છોડવાની હોય તો ત્યારે આપણે સ્પેસ બારનો ઉપયોગ કરી શકીએ. એ સિવાય 4 એરો કીઝ આપેલી છે. કર્સરને અલગ અલગ દિશામાં લઈ જવા માટે આપણે એરો કી યુઝ કરી શકીએ. એટલે ધારો કે તમે માય કોમ્પ્યુટર્સમાં જઈ અને અલગ અલગ ફોલ્ડર્સ જોઈ રહ્યા છો, તો તમારું કર્સર ઉપર નીચે ડાબી જમણી બાજુએ લઈ જવા માટે તમે આ 4 એરો કીનો ઉપયોગ કરી શકો. એ સિવાય હોમ કી, એન્ડ કી, પેજ અપ કી, પેજ ડાઉન કી, ઇન્સર્ટ કી, ડિલીટ કી, આ દરેક કીના અલગ અલગ ઉપયોગ છે. જેમ કે કોઈ પણ ફાઇલ ડિલીટ કરવી હોય, એટલે કે કાઢી નાખવી હોય, તો ત્યાં આપણે ડિલીટ બટનનો ઉપયોગ કરી શકીએ. એટલે એ ફાઇલ ઉપર ક્લિક કરી અને ડિલીટ કરી શકાય. એ સિવાય જ્યારે કોઈ ટાઈપ કરેલું હોય ત્યાં અક્ષર કાઢી નાખવા હોય તો ત્યાં પણ આપણે ડિલીટ કીનો ઉપયોગ કરી શકીએ. એ સિવાય ડાબી બાજુએ કીબોર્ડમાં તમે જોઈ શકો છો ટેબ કી, કેપ્સલોક કી. જ્યારે બધું કેપિટલમાં ટાઈપ કરવું હોય તો ત્યારે આપણે કેપ્સલોક કીનો ઉપયોગ કરી શકીએ. શિફ્ટ કી, જ્યારે એક જ અક્ષર કેપિટલમાં ટાઈપ કરવાનો હોય તો ત્યારે આપણે શિફ્ટ કીનો ઉપયોગ કરી શકીએ. એસ્કેપ કી, કીબોર્ડમાં સૌથી ઉપર ડાબી બાજુએ ખૂણામાં જે કી આપેલી છે એનું નામ છે એસ્કેપ કી. કોઈ પણ વર્ક છે એ કેન્સલ કરવા માટે આપણે એસ્કેપ કીનો ઉપયોગ કરી શકીએ. યાદ રાખજો, એસ્કેપ કીનું પૂરું નામ છે એક્સ્ટ્રા સર્વિસ કોડ. એક્સ્ટ્રા સર્વિસ કોડ. આ સિવાય એન્ટર કી, જ્યારે એક લાઇન ઉપરથી બીજી લાઇન ઉપર જવું હોય તો ત્યારે આપણે એન્ટર કીનો ઉપયોગ કરી શકીએ. બેકસ્પેસ કી, જ્યારે ડાબી બાજુના અક્ષરો એટલે કે કેરેક્ટર્સ કાઢી નાખવા હોય તો ત્યારે આપણે બેકસ્પેસ કીનો ઉપયોગ કરી શકીએ. આ ઉપરાંત ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો F1, F2, F3 એવી રીતે F12 સુધી કી જોવા મળે છે. આ જે બધી કીઝ છે એ છે ફંક્શન કીઝ. ટૂંકમાં યાદ રાખજો, કીબોર્ડની અંદર 3 પ્રકારની કીઝ છે: આલ્ફા ન્યુમેરિક કીઝ, સ્પેશિયલ કીઝ અને ફંક્શન કીઝ. ઇનપુટ ડિવાઇસીસમાં બીજું સાધન છે માઉસ. માઉસ ઉપર સામાન્ય રીતે 2 થી 3 બટન આપેલા હોય છે. હવે નવા માઉસની અંદર તમે જુઓ તો ઉપર 2 બટન્સ હોય અને વચ્ચે સ્ક્રોલિંગ માટેની ફેસિલિટી આપેલી હોય છે, જેનાથી આપણે ઉપર નીચે માહિતી અથવા તો ફાઇલ ફોલ્ડર્સ છે એને સ્ક્રોલ કરી શકીએ. હાલ જે કાંઈ પણ માઉસ કનેક્શન્સ આવે છે એ USB પ્રકારના આવે છે. USB છે એ એક્ટિવ કનેક્શન છે. ઇટ મીન્સ તમે કોમ્પ્યુટર સિસ્ટમ સ્વિચ ઓન કરેલી હોય તો ત્યારે પણ તમે કનેક્શન આપી અને જે તે ડિવાઇસ એટલે કે સાધન છે એ શરૂ કરી શકો. જોકે અગાઉ કીબોર્ડના આ પ્રકારના કનેક્શનનો ઉપયોગ થતો કીબોર્ડ અને માઉસમાં. આ જે કનેક્શન છે એ એક્ટિવ કનેક્શન નથી. ઇટ મીન્સ તમે કોમ્પ્યુટર સ્વિચ ઓફ કર્યા પછી આ કનેક્શન આપી અને ત્યાર પછી જે તે ડિવાઇસ છે એને શરૂ કરી શકો. આઉટપુટ ડિવાઇસની વાત કરીએ તો એમાં આવશે મોનિટર અને પ્રિન્ટર. એમાં સૌથી પહેલું મોનિટર. મોનિટર સામાન્ય રીતે 2 પ્રકારના હોય છે: મોનોક્રોમ અને કલર મોનિટર. જોકે હવે આજકાલ તો કલર મોનિટર જ ઉપલબ્ધ હોય છે. મોનો એટલે એક. તો અગાઉના જે કોમ્પ્યુટર્સ જે મોનિટર્સ હતા એમાં માત્ર એક જ કલર ડિસ્પ્લે હતો, જ્યારે હવે તો દરેક પ્રકારના કલર્સ મોનિટર ઉપર ડિસ્પ્લે થઈ શકે છે. પણ મિત્રો, હવેના જે કલર મોનિટર્સ છે એમાં અલગ અલગ ટાઈપના મોનિટર્સ આવે છે, જેમ કે CRT, LCD અને LED. CRT છે એનો ઉપયોગ પણ હવે ખૂબ ઓછો થઈ ગયો છે. એ મોટા કદના કોમ્પ્યુટર છે. એમાં ખાસ યાદ રાખજો, CRTનું પૂરું નામ કેથોડ રે ટ્યુબ. પણ હવે એની જગ્યાએ એકદમ પાતળા મોનિટર્સનો ઉપયોગ થાય છે, જેમાં LCD અને LEDનો સમાવેશ થાય છે. LCD એટલે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને LED એટલે લાઇટ એમિટિંગ ડાયોડ. હવે કોમ્પ્યુટરની સ્ક્રીન જે છે એ નાના નાના ટપકાઓથી એના ઉપર આખું ચિત્ર તૈયાર થાય છે અને એ દરેક ટપકું છે એને પિક્સેલ કહેવામાં આવે છે. આજકાલ પિક્સેલનું મહત્ત્વ ખૂબ વધુ છે.
તમે જોશો તો મોબાઈલની સ્ક્રીન છે, મોબાઈલમાં જે આપણે કેમેરો યુઝ કરીએ છીએ એની પણ કેપેસિટી પિક્સેલ્સ એટલે કે મેગા પિક્સેલ્સની અંદર આવે છે. અને જેમ જેમ પિક્સેલ્સ વધુ એમ જે કાંઈ પણ ચિત્ર છે એની ક્લિયરિટી ખૂબ વધુ હોય છે. એવું ચિત્ર છે એને તમે ઝૂમ કરો એટલે કે એની સાઇઝ વધારો તો પણ એ બ્લર થશે નહીં, એટલે કે ઝાંખું પડશે નહીં. આવા પ્રકારના ચિત્ર છે એનું રિઝલ્ટ જે છે એ એકદમ સ્પષ્ટ જોવા મળશે. ટૂંકમાં જેમ પિક્સેલ વધુ એમ ક્લિયરિટી, ઇમેજ છે એની શાર્પનેસ વધુ જોવા મળશે. યાદ રાખજો, જેમ પિક્સેલની સંખ્યા વધુ તેમ ઇમેજ સ્પષ્ટ જોવા મળશે. આઉટપુટ ડિવાઇસની અંદર બીજું બહુ અગત્યનું સાધન છે એ છે પ્રિન્ટર. કોઈ પણ કાગળ ઉપર માહિતી જ્યારે પ્રિન્ટ કરવી હોય તો એના માટે આપણે પ્રિન્ટર જેવા સાધનનો ઉપયોગ કરવો પડે. હવે આજકાલ પ્રિન્ટર છે એ અલગ અલગ પ્રકારના આવે છે. એમાં 3 પ્રકાર છે. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની અંદર રિબિનનો ઉપયોગ થાય છે અને એ પ્રિન્ટર છે એ એક સાથે એક લાઇન પ્રિન્ટ કરે છે. અને એટલા માટે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની અંદર પ્રિન્ટ કરવામાં સમય વધુ લાગે છે. એટલે જ્યાં રિક્વાયરમેન્ટ રિયલ ટાઈમ હોય, એટલે કે તાત્કાલિક બિલ કાઢવાના હોય, તો ત્યાં હજુ પણ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરનો ઉપયોગ થતો હોય છે. બીજા ઇન્કજેટ પ્રિન્ટર છે. ઇન્કજેટ પ્રિન્ટર છે એની પ્રાઇસ ઓછી હોય છે, પરંતુ એ બીજી રીતે ખર્ચાળ છે. યાદ રાખજો, ઇન્કજેટ પ્રિન્ટર છે એમાં કલર પ્રિન્ટ કાઢી શકાય, એટલે રિઝલ્ટ આબેહૂબ જોવા મળશે, પણ એની અંદર ઇંકનો ઉપયોગ થાય છે, એટલે લિક્વિડ કાર્ટ્રિજ છે ટૂંકમાં એ. અહીંયા ખાસ ઇન્કજેટ પ્રિન્ટરમાં ધ્યાન એ રાખવું પડે કે એનો દર થોડા દિવસે સતત ઉપયોગ કરતો રહેવો પડે છે, નહીતર એની અંદર ઇંક જે છે એ જામી જશે અને ત્યાર પછી એનો ઉપયોગ કરી શકાતો નથી. અને એટલા માટે માર્કેટની અંદર ઇન્કજેટ પ્રિન્ટરનો બહુ ઓછો ઉપયોગ જોવા મળે છે. પણ આજકાલ સૌથી વધુ ઉપયોગ જોવા મળે છે એવા પ્રિન્ટર છે લેસરજેટ પ્રિન્ટર્સ. HP, પછી એપ્સન, સેમસંગ એવી ઘણી બધી કંપનીઝ છે એ આજકાલ લેસર પ્રિન્ટર બનાવે છે. લેસર પ્રિન્ટરની અંદર કલર પાવડરનો ઉપયોગ થાય છે અને એટલા માટે એ જામી જવાની કોઈ શક્યતાઓ રહેતી નથી. મોટે ભાગે બ્લેક એન્ડ વ્હાઇટ લેસર પ્રિન્ટરનો ઉપયોગ થતો હોય છે અને આ પ્રિન્ટર છે એ એક સાથે એટ એ ટાઈમ એક પેજ પ્રિન્ટ કરે છે. પ્રિન્ટર પછી ત્રીજો ડિવાઇસીસનો પ્રકાર છે એ છે પ્રોસેસર ડિવાઇસ. પ્રોસેસર ડિવાઇસમાં યાદ રાખજો, એક જ સાધનનો ઉપયોગ થાય છે. એક જ સાધન છે જેનું નામ છે CPU. CPU એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. CPUને ટૂંકમાં કોમ્પ્યુટરનું મગજ કહી શકાય. CPUના 3 ભાગો છે: ALU, CU અને MU. ALU એટલે એરેથમેટિક એન્ડ લોજિકલ યુનિટ, CU મીન્સ કંટ્રોલ યુનિટ અને MU મીન્સ મેમરી યુનિટ. આપણે ખરેખર આખું બોક્સ છે એને CPU કહીએ છીએ, પણ CPU તો એની અંદર એક નાનો એવો ભાગ જ છે. આ CPUની અંદર લાખો ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ આવેલા હોય છે જે સૂક્ષ્મ રીતે કંડારેલા હોય છે અને એટલા માટે આજકાલ જે CPU છે એની સ્પીડ ખૂબ જ ફાસ્ટ હોય છે. CPU પછી ચોથો ભાગ છે મેમરી, જ્યાં ડેટા સ્ટોર થાય છે. મેમરી 2 પ્રકારની છે: પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. યાદ રાખજો, પ્રાઇમરી મેમરી છે એનો ઉપયોગ ટેમ્પરરી માહિતી સ્ટોર કરવા માટે થાય છે, એટલે કાયમી માહિતી પ્રાઇમરી મેમરીમાં સ્ટોર કરી શકાતી નથી. જો આપણે કોઈ પણ માહિતી કાયમને માટે સંગ્રહ કરવાની હોય તો ત્યાં સેકન્ડરી મેમરીનો ઉપયોગ થાય છે. પ્રાઇમરી મેમરીમાં ફરી પાછા 2 પાર્ટ્સ પડશે: રેમ અને રોમ. રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી અને રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. એટલે નામ જ બતાવે છે, રીડ ઓનલી મેમરી એટલે કે એવી મેમરી કે જે માત્ર વાંચી શકાય, એની અંદર આપણે કોઈ પણ માહિતી લખી શકતા નથી.
જ્યારે રેમ જે છે એ ટેમ્પરરી મેમરી છે. જ્યાં સુધી આપણે કોમ્પ્યુટર સ્વિચ ઓન કરેલું હશે ત્યાં સુધી માહિતી રેમની અંદર સંગ્રહ થશે. એટલે તમે કોઈ પણ ચિત્ર બનાવો છો કે કાંઈ પણ લખાણ લખો છો તો એ ટેમ્પરરી રેમની અંદર સ્ટોર થાય છે. પછી ત્યાં ફાઇલનું નામ આપી અને જ્યારે કાયમને માટે માહિતી સ્ટોર કરો તો ત્યારે એ માહિતી સેકન્ડરી મેમરીની અંદર સ્ટોર થાય છે. સેકન્ડરી મેમરીની અંદર અલગ અલગ સાધનોનો સમાવેશ થાય છે, જેમ કે હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, ફ્લોપી ડિસ્ક અને સીડી અથવા તો ડીવીડી. આ તમામ સાધનો છે એ સેકન્ડરી મેમરીમાં આવશે કે જ્યાં આપણે માહિતી કાયમને માટે સંગ્રહ કરીએ છીએ. એમાં ખાસ હાર્ડ ડિસ્ક જે છે એમાં માહિતી જે સ્ટોર થાય છે એ મેગ્નેટિકલી થાય છે. આજકાલ જો કે હવે ફ્લોપી ડિસ્કનો ઉપયોગ બંધ થઈ ગયો છે, કારણ કે ફ્લોપી ડિસ્કની અંદર બહુ ઓછા પ્રમાણમાં માહિતી સંગ્રહ કરી શકતા. ડીવીડીનો ઉપયોગ પણ ધીરે ધીરે ઘટી ગયો છે. હવે વધુમાં વધુ પેન ડ્રાઈવ અને હાર્ડ ડિસ્કનો ઉપયોગ થાય છે માહિતી સ્ટોર કરવા માટે. તો મિત્રો, આ બધા હતા હાર્ડવેરના પ્રકારો અને એના ભાગો વિશે આપણે સમજૂતી મેળવી. હવે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે કોમ્પ્યુટર ફંડામેન્ટલ્સ વિશે થોડુંક સમજીશું.